તો જો મિત્રો અહીંયા આપણે જમવાનું આવી ગયું અને છાશ તો આપણે જમી લઈએ. ભાવેશભાઈ પણ જમવા બેસી ગયા. રાતે 1:21 થઈ ગઈ. હવે જમીને વધીશું અહીંયાથી આગળ. તો મિત્રો જો આપણે આવી ગયા હોટલમાં જમવા માટે. ભાવેશભાઈ બેસી ગયા છે તો ઓર્ડર આપી દીધો છે. હવે આવે પછી જમીને વધીશું આગળ. તો જો અહીંયા ગાડી રાખી દીધી ચા પાણી કરવા માટે. તો અહીંયાથી ચા પાણી કરીને જઈશું આગળ. તો જે કોઈને ચા પાણી કરવા હોય આવી જાવ ચા પાણી કરવા માટે. તો ચા પાણી કરીને વધીએ આગળ. હાલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન. જય મેરડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સાંજના 7:30 વાગવાની તૈયારીમાં છે અને આપણે આ બ્લોગમાં આ ટ્રીપ આપણે કરવાની છે ગાંધીધામ ટુ હૈદરાબાદ. ગાંધીધામથી હૈદરાબાદના વિડીયો આવશે, અલગ અલગ ભાગમાં જોવા મળશે તમને. તો અત્યારે આપણે આવી ગયા ગાડી ઉપર અને જો આ ભાઈને આપણે ઉતર્યા છીએ. તો આ ભાઈનું નામ હું અત્યારે નહીં કહેતો તમને, પણ તમે આ ભાઈને જેટલા ઓળખતા હોય એ કમેન્ટ કરીને ખાસ કહેજો મને કે આ ભાઈનું નામ શું છે. હર સીટ ઉપર બેસી ગયા છે અત્યારે. આ ભાઈને જે ઓળખતા હોય એ કમેન્ટ કરીને ખાસ જણાવજો કે કોણ છે આ ભાઈનું નામ અને ક્યાંના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે વધીએ આગળ. અત્યારે જો આપણે એક્સપ્રેસ ઉપર ચાલ્યા જઈએ છીએ. તો જો અત્યારે એક્સપ્રેસ નો નજારો કઈક આ રીતનો આવે છે જો. અને આપણે મુંબઈ ને રાજી કરી દીધા છે. અગરબત્તી થઈ ગઈ અને જો વોટ સીટ ઉપર બેસી ગયા છે અને હૈદરાબાદ ની ટ્રીપ કરવાની છે આપણે. મંત્રાલય હૈદરાબાદમાં પડે છે, આંધ્રપ્રદેશમાં. જો ગાડીનો ઇન્ટરવ્યુ કઈ આ રીતનું આવે છે રાત તો ના કહેવાય, 7:30 વાગવાની તૈયારીમાં છે. પણ જો એક નંબર લુક છે ગાડીનો. બતાવી ને આના બતાવ્યું. તો મિત્રો જો આપણે નવા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ ઉપર આવી ગયા અને આ નીચે જતો આપણે બરોડા એક્સપ્રેસ. લાઈફમાં પહેલી વખત ચડાવી ગાડી તો આગળ ભરૂચ બહાર કાઢી લઈશું. જોઈએ કેવો એક્સપિરિયન્સ રહેશે. પહેલી વખત જ આવ્યા છીએ. તો મિત્રો જો આપણે એક્સપ્રેસ ઉપર આવી ગયા નવા અને અહીંયા ગાડી રાખી દીધી ગાડી ચા પાણી કરવા માટે. જો અહીંયા ગાડી આવી ગયો ટોલ ટેક્સ અને અહીંયા રાખી દીધી આપણી ગાડી. ચેક કરો, રાતનો લુક કંઈક આ રીતે આવે છે ગાડીનો. અહીંયાથી ચા પાણી કરીને નીકળીશું આગળ. તો જોઈએ હવે અત્યારે રાતે ક્યાં સુધી કપાય છે. અને એકવાર હાઈવે ચેક કરો. આ સીધો નીકળી ગયો ભરૂચ. આપણે ભરૂચ બહાર નીકળીશું તો જોઈએ હવે. તો જો મિત્રો રાતનો નજારો કંઈક આ રીતનો આવે છે. મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડાવી આપણે ગાડી. 3 લાઈન 6 લાઈન નો રોડ છે, મતલબ 3 લાઈન જવાની 3 લાઈન આવવાની. રોડ અત્યારે તો ખાલી છે કેમ કે રોડ ઉપર મંદિર ચાલે છે. 8 લાઈન રોડ છે, મતલબ 4 લાઈન જવાની અને 4 લાઈન આવવાની. કોઈ ટ્રાફિક ઇસ્યુ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, બધી જ રીતે વ્યવસ્થિત લાગ્યો. તો આગળ બહાર નીકળીએ ભરૂચ પછી જોઈએ કઈ રીતનું રહેશે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે ભરૂચ બહાર નીકળવાની તૈયારીમાં છીએ અને હાઈવે જુઓ તમે એક નંબર છે. રસ્તો પાર્કિંગની એક નંબર સુવિધા બનાવી છે હાઈવે ઉપર. કરો તો જુઓ હવે આપણે અહીંયાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપરથી ઉતરી ગયા અને હવે આવી ગયા આપણા નેશનલ હાઈવે નંબર 8 ઉપર. તો આગળથી આપણે રાઈટ લઈ લઈશું એટલે ત્યાંથી આવી જશે સીધો આપણો નેશનલ હાઈવે નંબર 8.
હવે અહીંયાથી નીકળીએ હાઈવે ઉપર. તો આવી ગયા આપણે હાઈવે ઉપર. હવે અહીંયાથી રાઈટ લઈ અને આગળ આવી જશે આપણો હાઈવે. તો મિત્રો 1.5 કલાકના ટ્રાફિક પછી અત્યારે પહોંચી ગયા આપણે ભરૂચ બ્રિજ ઉપર. ભરૂચ નજારો રાતનો કઈ આ રીતનો આવે છે. ભાવેશભાઈ વોટ સિટી પર બેસી ગયા છે. ત્યાં લગભગ સુરત પાર કરી લેવું જોઈએ. એટલે લગભગ આપણી ગાડી વડોદરાની આજુબાજુમાં હોય એની બદલે ટ્રાફિકના હિસાબે હજી આપણે અંકલેશ્વર નથી પહોંચ્યા. કઈ નહીં, હવે જઈએ ધીમે ધીમે જોઈએ આગળ જેમ જેમ પહોંચીએ. તો મિત્રો જુઓ અત્યારે મહામુસીબતે આપણે પહોંચ્યા છીએ ભરૂચ ચોકડી ઉપર. મહામુસીબત એટલા માટે કે ટ્રાફિક જ એટલો બધો હતો કે એની કોઈ સીમા જ નથી. તો જુઓ અત્યારે ભરૂચ ટોલવે પાર કરીએ હવે. તો મિત્રો જુઓ આપણે આવી ગયા હોટલમાં જમવા માટે. બેસી ગયા છે તો ઓર્ડર આપી દીધો છે, હવે આવે જમીને બધીશું આગળ. તો જુઓ મિત્રો અહીંયા આપણે જમવાનું આવી ગયું. છાસ તો આપણે જમી લઈએ. ભાવેશભાઈ પણ જમવા બેસી ગયા. રાતે 1:21 થઈ ગઈ. હવે જમીને વધીશું અહીંયાથી આગળ. તો જુઓ મિત્રો આપણે જે હોટેલેથી જમીને નીકળી ગયા અને અત્યારે ચાલે જઈએ છીએ હાઈવે ઉપર. તો જે વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો. રાતના વરસાદ આવે, દિવસ ના આવે, વાંધો ના આવે. રાતના વરસાદ પડે તો ગાડી આકલવામાં પ્રોબ્લેમ થાય. આગળ ક્લિયર દેખાય નહીં, વાઇપર ફેરવવું પડે. અને દિવસ ના આવે તો વાંધો ન હોય, રાતના આવી ગયો તો કાંઈ ન થાય. જોઈશું આગળ અત્યારે વરસાદ ગાડી રાખવા જોઈ જશે. હા, ચાલે જઈશું. તૈયારીમાં છીએ હવે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો સિરીઝ જોજો. તો જુઓ મિત્રો અત્યારે આપણે આ નેશનલ હાઈવે છોડી દીધો અને હવે અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ સીધા સોનગઢ વ્યારા બાજુ. અને ટાઈમો વાગી ગયા છે 3:30. તો જુઓ અહીંયા ગાડી રાખી દીધી ચા પાણી કરવા માટે. તો અહીંયાથી ચા પાણી કરીને જઈશું આગળ. તો જે કોઈને ચા પાણી કરવા આવી જાવ ચા પાણી કરવા માટે. ચા પાણી કરીને વધીએ આગળ. જુઓ અહીંયા લગાવી દીધી ગાડી આપણે ડીઝલ પુરાવા માટે. જોઈએ હવે કેટલા લીટર આવશે. તો મિત્રો જુઓ આપણે રાત્રે ગાડી અહીંયા રાખી દીધી એની પાછળ અને અહીંયા આગળ જે પી ગયા હતા લગભગ 3:30 આવીને. તો હવે અત્યારે અહીંયા ડીઝલ પુરાવી દીધું છે. તો હવે જુઓ અહીંયાથી ગાડી રહી આપણી ચા પાણી કરી લીધા. તો હવે અહીંયાથી નીકળીશું, ડીઝલ પુરાવી દીધું. અને આ ગાડી ચેક કરો, રાત્રે લગભગ 4:30 વાગે એને ઠોકી ગાડી અહીંયા. અમે અહીંયા સૂતા હતા અને આને ઠાઠામાં ઘાલી દીધી ગાડી. ડ્રાઈવર ફૂલ દારૂ પી ગયો હતો. પીચમાંથી કંઈ થયું નહીં, બચી ગયો પણ ગાડીનો લોચો કરી દીધો. જો પડી કુવારી દીધી આખી. તો કંઈ નહીં, હવે આપણે નીકળીશું અહીંયાથી. આ સોનગઢ હાઈવે છે તો આપણે જવાનું છે સોનગઢ બોર્ડર બાજુ. અહીંયાથી બધે આગળ હવે. તો ચા પાણી કરી લીધા છે, ભાવેશભાઈ આવે છે પછી નીકળીએ. અમે તો સોનગઢ બોર્ડર પહોંચવાની તૈયારીમાં છીએ આપણે. ત્યાં પર કુદરતી વાતાવરણ નજારો જોવો ડુંગરનો ખાલી. તો જુઓ મિત્રો આપણે ત્યાંથી ડીઝલ પુરાઈ ચા પાણી કરીને નીકળી ગયા હતા અને અત્યારે જસ્ટ પહોંચી ગયા સોનગઢ બોર્ડર ઉપર.
સુરત બોર્ડર ઉપર ગાડી રાખી દીધી. જુઓ, અહીંયા રાખીએ આપણી ગાડી. બીજી બધી ગાડીઓ આપણી ગુજરાતની ઘણી છે. તો પેલા આપણે ચા પાણી કરી લઈએ, પછી અહીંયાથી ચા પાણી કરીને નીકળીશું આગળ. જો આ રીતનો લુક આવે છે સવાર સવારનો સુરત બોર્ડરનો. આપણી લશ્કરી તો હવે આપણે ચા પાણી કરીને બધીશું. જુઓ અહીંયા સુરત બોર્ડર આવી ગયા. અહીંયાથી ચા પાણી કરી લઈએ, પછી નીકળીએ આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે સુરત બોર્ડર ક્રોસ કરીને ચાલ્યા જઈએ છીએ. તો આ બાજુ સામે દેખાતું હશે તમને, ત્યાં આગળ આવે છે આપણે ઉકાઈ ડેમ, જે આપણે ગુજરાતનો મોટામાં મોટો ડેમ ગણાય એ ઉકાઈ ડેમ છે આ બાજુ. અને આ સુરત બોર્ડર વાળો અત્યારે ચાલ્યા જઈએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રસ્તા ચેક કરો મિત્રો, ખાલી તમે એક નંબર વ્યૂ આવે છે આ બાજુનો હાઈવે નો. નેચરલ જુઓ તમે, ગુજરાતી વાતાવરણ ચેક કરો. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આપણે પહોંચવા આવ્યા છીએ ઉકાઈ ડેમ. આ દેખાય એ ઉકાઈ ડેમ છે, જોઈ શકો તમે. આ ઉકાઈ ડેમ મતલબ છે તો મહારાષ્ટ્રનો જોડે છે. અહીંયા તો પાણી ઓછું છે, પણ આમ તો પાણી તો ઘણા. ચેક કરો તમે પાણી. અને આ બાજુનું વાતાવરણ એક નંબર છે. મતલબ એમ એવી ઈચ્છા થઈ જાય કે અહીંયા મકાન ક્યાંક લઈને અહીંયા રહેવા આવતા રહીએ, એવું નેચરલ વાતાવરણ છે કુદરતી. ત્યાં એકદમ તાજગી વાળું છે. એટલે તમે રસ્તા ચેક કરો, કોઈ પોલ્યુશન નહીં, પ્રદૂષણ નહીં, ધુમાડા નહીં, એકદમ ખુલ્લા હાઈવે, રસ્તા ખુલ્લા, શાંત વાતાવરણ. જુઓ તમે આ રીતનો વ્યૂ આવે છે સવાર સવારનો. વરસાદે રાત્રે તો હેરાન કરી દીધા હતા, અત્યારે તો કઈ લાગતું નથી. પછી આગળ જઈએ પછી જોઈએ આગળ કઈ રીતનું છે. આગળ જયા પછી ખબર પડે. એટલે આપણે આગળ પહોંચવા આવીશું મહારાષ્ટ્ર બોર્ડર બાજુ. તો ચાલે જઈએ ધીમે ધીમે આગળ. તો મિત્રો જો અત્યારે આપણે સુરત બોર્ડર થી નીકળી ગયા અને અત્યારે જો આપણે જસ્ટ પહોંચી ગયા છીએ નવાપુરા બોર્ડર ઉપર. નવાપુરા બોર્ડર ઉપર લાઈન છે, કાંટાની લાઈન તો વધારે છે. તો જુઓ મિત્રો, ચેક કરો. નવાપુરા બોર્ડર ઉપર કાંટાની લાઈન ચેક કરો તમે. છેક સુધી ટ્રાફિક છે કાંટાની લાઈન ઉપર બંને સાઈડ. આપણી ગાડી અહીંયા ચાલી આવી છે. તો આપણે આ વિડીયોની જગ્યાએ અહીંયા પૂરો. બોર્ડરથી બીજા વિડીયોમાં જોવા મળશે આગળની સફર. આ જોબ કરવાની છે આંધ્રપ્રદેશથી. આંધ્રપ્રદેશથી બાજુમાં છે ત્યાંની ચિત્રકૂટમ કે એવું કંઈક છે, ત્યાંની જોબ કરવાની છે. તો તમને મહારાષ્ટ્ર બોર્ડરથી આગળનો બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય માતાજી.